So, hello my dear student, how are you? Welcome to your beautiful channel Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. તો બેટા આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટિપ્સ એન્ડ ટ્રિક્સ કેપેસિટરમાં. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજનો, અને કેપેસિટરની જ્યારે પ્લેટવાળા એક્ઝામ્પલ આપેલા હોય અને એને કેવી રીતના સોલ્વ થાય તો એના વિશે ટિપ્સ અને ટ્રિક્સ ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. ચાલો તો તમે અને હું સાથે મળીને બેટા સ્ટાર્ટ કરીએ ટિપ્સ અને ટ્રિક્સ. ખૂબ જ સરસ મજાનો લેક્ચર છે, અને જો લેક્ચર સારો લાગે લાઇક ઇટ, શેર ઇટ, સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ સો મચ. ચાલો આગળ વધીએ. સો બેટા ક્વેશ્ચન ઇઝ ધેટ, ક્વેશ્ચન કંઈક એવો છે, જસ્ટ અ મિનિટ વેઇટ, ઇંકનો કલર આપણે ચેન્જ કરી લઈએ વ્હાઇટ. ઓકે, જો બેટા ક્વેશ્ચનમાં આવું આપેલું છે કે કેપેસિટરની પ્લેટ આપણે આપેલી છે સમથિંગ આ ટાઈપ, સમજો સમથિંગ આ ટાઈપ કેપેસિટરની પ્લેટ આપણે આપેલી છે, અને એક પ્લેટ બેટા આ રીતના આપેલી છે. ઓકે, આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, પછી ડિફિકલ્ટ એક્ઝામ્પલ પણ તમે આના પરથી સોલ્વ કરી શકો છો, પણ કન્સેપ્ટ સમજવા જેવો છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલ, આ પોઈન્ટ છે પી, આ પોઈન્ટ છે ક્યુ, અને તમને એવું કીધું છે કે પી અને ક્યુ બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. જો એકદમ સિમ્પલ બેટા, સો સિમ્પલ, કંઈ જ કરવાનું નહીં. શું કરવાનું? પી અને ક્યુ વચ્ચે બેટા એક બેટરી કનેક્ટ કરી દો. જો આપણે એક બેટરી કનેક્ટ કરી દીધી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ બોલ, બેટરી કનેક્ટ કરીએ, બેટરીનું પોટેન્શિયલ લઈ લે વી. આનું મિનિંગ શું થાય બેટા? આ પોટેન્શિયલ ડિફરન્સ છે, એટલે કે આ છેડા પર પોટેન્શિયલ વી અને આ છેડા પર પોટેન્શિયલ 0 હશે. એટલે કે આ આખા વાયર પર બેટા વિદ્યુત સ્થિતિમાન વી હશે, એટલે અહીંયા પણ વી હશે. આ વી વહેંચાય, અહીંયા પણ વી જશે, અહીંયા પણ વી જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સેમ, જો આની 0ની વાત કરો તો આ છેડા પર 0, તો અહીંયા પણ 0 અને અહીંયા પણ 0. હવે કંઈ કરવાનું નથી, જો એકદમ સિમ્પલ, સો સિમ્પલ એક્ઝામ્પલ. અહીંયા નામ આપી દે 0 પોટેન્શિયલ, અહીંયા નામ આપી દે વી પોટેન્શિયલ. ઇઝ ઇટ ક્લિયર? તો તું જોઈ શકે છે, જો 0 અને વી, 0 અને વી, આ બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 0 અને વી છે, તો એની વચ્ચે એક કેપેસિટરની પ્લેટ મૂકી દે. હા સર, ચાલો, તો એની વચ્ચે એક કેપેસિટર મૂકી આપણે દીધું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પછી ફરી પાછું 0 અને વી, બોલ 0 અને વી, તો આ પોટેન્શિયલ ડિફરન્સ તો સેમ છે, તો યાદ કર પોટેન્શિયલ ડિફરન્સ સેમ સામા રહે સમાંતરમાં. તો આ બીજી કેપેસિટરની પ્લેટ છે, એ પણ તમારી પાસે આવશે આવી રીતના આમ સમાંતરમાં. અરે સમજાય છે બેટા? સિમિલરલી વી અને 0, તો આ પણ પોટેન્શિયલ ડિફરન્સ આની વચ્ચેનો વી છે, તો આ પણ સમાંતરમાં આવશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આ પણ બેટા એક ત્રીજું કેપેસિટર આવ્યું તમારી પાસે સમાંતરમાં. ઇઝ ઇટ ક્લિયર? બોલ, આનું સી, આનું સી, આનું સી. તો 3 કેપેસિટર જ્યારે સમાંતરમાં હોય તો સમાંતરમાં શું થાય બેટા? સરવાળો થાય. તો સી ડેશ બરાબર સી વત્તા સી વત્તા સી, એટલે કે 3C. બોલ, આ પ્લેટનો એરિયા તને એ આપેલો હોય અને બે પ્લેટ વચ્ચેનું અંતર ડી આપેલું હોય, તો સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ એ બાય ડી લખી શકે કે ના લખી શકે? તો સિમિલરલી સી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3 ઇન્ટુ એપ્સાઇલોન નોટ એ બાય ડી. તો આ તારો આન્સર આવી ગયો. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ખૂબ જ સરસ મજાની ટેકનિક છે. હજુ એકવાર જોઈએ, હજી એક સારો એક્ઝામ્પલ લઈએ એટલે વધારે મજા આવશે. જો નેક્સ્ટ વન થોડો ચેન્જ કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલમાં. જો ધારો કે એક કેપેસિટરની પ્લેટ તને આવી આપેલી છે, આ રહી. ઇઝ ઇટ આ રહી? ઇઝ ઇટ ક્લિયર? અને બીજી કેપેસિટરની પ્લેટ બેટા તને આવી રીતના આમ આપેલી છે. ઇઝ ઇટ ક્લિયર? સેમ, કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, અને એરિયા એ છે. ઓકે, અને આ બિંદુ પી છે અને આ બિંદુ ક્યુ છે. સેમ તને કીધું છે કે ભાઈ સમતુલ્ય કેપેસિટન્સ શોધો. જાતે પણ એક્ઝામ્પલ તું બનાવીને સોલ્વ કરી શકે છે. જો શું કરવાનું? બે બિંદુ વચ્ચે બેટરીને જોઈન્ટ કરી દો. બેટરીનો પોટેન્શિયલ વી, ઓકે, પોટેન્શિયલ ડિફરન્સ વી છે, એટલે કે આ છેડા પર વી, આ છેડા પર 0. આ વી એટલે અહીંયા પણ વી જશે, આ 0 એટલે અહીંયા 0 જશે. એટલે એનો મિનિંગ શું થાય બેટા? કે આની પર વી, આની પર વી, આની પર 0, આની પર 0. હવે કંઈ કરવાનું નથી બેટા, આપી દે આ 0 અને આ વી. ઇઝ ઇટ ક્લિયર? તો તું ચેક કરજો, 0 અને વીની વચ્ચે
બે કેપેસિટરની પ્લેટ એક કેપેસિટર બનાવે તો 0 ને V, તો આ 0ની Vની વચ્ચે આ એક કેપેસિટર. પછી બેટા જો અહીંયા તું જોઈ શકે છે આ 0 0 એ કેપેસિટર ન બનાવે, પોટેન્શિયલ તો સેમ છે એટલે કેપેસિટર ન બનાવે. પછી અહીંયા ચેક કર, આ 0 અને V એક બીજું કેપેસિટર બને છે, તો આ તારું બન્યું એક બીજું કેપેસિટર. અરે સમજાય તો બોલ બેટા યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું? ઓકે. હા બોલ, આ બંને સમાંતરમાં તો C ઇક્વિવેલન્સ તને શું મળશે? C ઇક્વિવેલન્સ મળશે C વત્તા C એટલે કે 2C. પરંતુ C બરાબર શું થાય બેટા? C બરાબર એપ્સાઇલોન નોટ A બાય D. એટલે આપણો આન્સર આવશે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ એપ્સાઇલોન નોટ A બાય D. ડેટ્સ ઇટ. ધીસ વન ઇઝ અવર આન્સર. એટલે સમજમાં આવ્યું કે? ઇઝ ઇટ ક્લિયર? ખૂબ જ સરસ મજાનો એક્ઝામ્પલ હતો. જાતે રકમ બનાવી શકે. જો આપણે એક નેક્સ્ટ બનાવીએ, જાતે બનાવીએ, ગમે તેવી 5 વાળી પણ બનાવી શકો. જો 5 વાળી બનાવી છે, ચાલજો એ આયરું આવી રીતના, આવી રીતના, આવી રીતના. ઇઝ ઇટ ક્લિયર? એક બનાવ આવી રીતે, આવી રીતે, આ આયરું, અને આ એક એક્સ્ટ્રા પ્લેટ આવી રીતના આમ પડેલી છે. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા પોઈન્ટ બેટા આપેલો છે તને P, અહીંયા પોઈન્ટ તને આપેલો છે Q, અને કીધું છે કે ભાઈ P અને Q વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બોલ શું કરવાનું? આની સાથે એક બેટરી કનેક્ટ કરી દો. ઓકે સર, એક બેટરી કનેક્ટ કરી દીધી. બોલ બેટરી કનેક્ટ કરીને પછી શું કરવાનું બેટા? આનું પોટેન્શિયલ V છે તો આ સાઈડ V અને આ સાઈડ 0, એટલે અહીંયા કેટલું જશે? V. એટલે આની પર પણ V અને આની પર પણ V. આ 0 અહીંયા જશે એટલે આની પર 0, આની પર 0. હવે જો આ એક એક્સ્ટ્રા પ્લેટ છે તો એક્સ્ટ્રા પ્લેટ પર કોઈ પોટેન્શિયલ નથી. જ્યાં અટકી જાઓ ત્યાં X એઝ્યુમ કરી લેવાનું. શું એઝ્યુમ કરી લેવાનું બેટા? X. ચાલ જો હવે શું થાય છે તે સમજ. વેરી વેરી મોસ્ટ IMP. હવે તારે એક પોઈન્ટ લેવાનો 0, એક પોઈન્ટ લેવાનો V, અને 0 ને V ની વચ્ચે એક પોઈન્ટ ધારી લેવાનો X. કેટલો ધારી લેવાનો બેટા? X. હવે ચેક કરજો, બે પ્લેટ ભેગી મળીને એક કેપેસિટર બનાવે તો 0 અને V ની વચ્ચે એક કેપેસિટર. ઓકે સર, ફાઇન. તો આ 0 અને V ની વચ્ચે એક કેપેસિટર. અરે સમજાય છે? પછી 0 અને V ની વચ્ચે બીજું કેપેસિટર. તો જો આ 0 અને V એની વચ્ચે આ બીજું કેપેસિટર. પછી X અને V ની વચ્ચે જો એક કેપેસિટર છે તો આ X અને V ની વચ્ચે એક કેપેસિટર. પછી 0 અને X ની વચ્ચે એક કેપેસિટર છે તો આ 0 અને X ની વચ્ચે એક કેપેસિટર. અરે સમજ પડી? હવે આનું સોલ્યુશન તો એકદમ ઇઝી બની ગયું. જો આ C, આ પણ C, આ પણ C, આ પણ C. પહેલાં સોલ્યુશન કોનું આપવાનું બેટા? પહેલાં આ બંનેનું સોલ્યુશન આપવાનું. આ બંને સામા છે બેટા? શ્રેણીમાં છે. તો શું થાય? જો આનું સોલ્યુશન તું આપીશ એટલે આ ઉપરનો C તો છે જ. ઓકે. પછી નીચે આવી જા તો બોલ, નીચે બંને શ્રેણીમાં છે એટલે C એટલે C/2 થઈ જશે. ઓકે સર, C/2. અને એની નીચે આવી જાઓ એટલે એની નીચે બેટા C. ઓકે. હવે 3 3 સામા છે બેટા? સમાંતરમાં. તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C વત્તા C વત્તા C/2 એટલે 2C પ્લસ C/2. 2 2 4, 4 ને 1 5. શું આન્સર આવશે બેટા? 5C/2. અરે સમજાય તો બોલ યસ સર. માટે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 5. C નો મિનિંગ થાય એપ્સાઇલોન નોટ A બાય D અને આ 2. સો ધીસ વન ઇઝ યોર આન્સર. સમજમાં આવ્યું? ઓકે. ધીસ ઇઝ ધ ગુડ ટ્રીક. અને આ ટાઈપના એક્ઝામ્પલ્સ બેટા 2-3 એન્ટ્રન્સમાં પૂછાઈ ગયેલા છે. જોઈએ એન્ટ્રન્સમાં કેવા એક્ઝામ્પલ પૂછાયેલા છે તે. ચાલો સર જોઈએ એન્ટ્રન્સમાં કેવા પૂછાયેલા છે. એમ્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એક, ચેક કરીએ. એમ્સ. ઓકે. જો આ ક્વેશ્ચન્સ બેટા એમ્સ 2013માં પૂછાઈ ગયેલો છે. ઓકે. એમ્સ 2013 સેમ ક્વેશ્ચન પૂછાય, આના જેવો જ છે બેઠો. જો આપણે આવું ક્વેશ્ચનમાં આવું આપેલું છે કે આ કેપેસિટરની પ્લેટ છે આયરી આવી રીતના આમ, અને અહીંયા એક બીજી વચ્ચે પ્લેટ છે. આ પોઈન્ટ આપેલો છે A, આ પોઈન્ટ આપેલો છે B. અને ક્વેશ્ચનમાં બેટા એવું કીધું છે કે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. શું શોધો બેટા? સમતુલ્ય
કેપેસિટન્સ શોધો. બોલો, આવડશે કે કરી શકે? હા સર, કરી શકું ને. શું કીધું મેં તને બેટા? બેટરી કનેક્ટ કરી લે અને ટ્રાય કર. ચાલ, ઓપ્શન્સ તારી પાસે છે. ઓપ્શન્સ તારી પાસે છે બેટા 3ε0 a/d. પછી બીજો ઓપ્શન છે ε0 a/d. ફટાફટ મને આન્સર આપજે. 2ε0 a/d અને છે 3/2 ε0 a/d. ચાલ જલ્દી ફટાફટ, 2 મિનિટ તને આપી, પછી હું કરાવું છું. ચાલ 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 ચાલ, જલ્દી જલ્દી, ફાસ્ટ. યુ કેન ડૂ ઇટ, યુ કેન ડૂ ઇટ. તું કરી શકે છે. ઓકે, બોલ. બેટરી કનેક્ટ કરી દે. બેટરી કનેક્ટ કરીએ એટલે શું થાય? આની સાથે ધારો કે મેં કનેક્ટ કરી સર બેટરી, આવી રહી. આ બેટરી મેં સર કનેક્ટ કરી. ઓકે, બોલ. બેટરી કનેક્ટ કર એટલે આ વી અને આ 0. તો સમજ, આની પર વી આવશે તો બાકીના 2 પર કયો જશે બેટા? 0 જશે, 0 જશે. એટલે તું અહીંયા જોઈ શકે છે કે આ 0 અને આ વી, તો 0 અને વીની વચ્ચે એક કેપેસિટન્સ અને ફરી પાછો વી અને 0, એટલે 0 ને વી જ કહેવાય. એટલે 2 કેપેસિટર બેટા તને સામા જોવા મળશે? સમાંતરમાં જોવા મળે. તો સમાંતરમાં શું થાય? સરવાળો. એટલે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2C, એટલે કે 2ε0 a/d. બોલ, વિચ વન ઇઝ આન્સર રાઈટ? 2ε0 a/d. અરે સમજમાં આવ્યું બેટા? ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે સર, ડન. સમજાય છે? જો એમ્સમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો. એના પછી એક બીજો ક્વેશ્ચન પણ બેટા એના જેવો જો એમ્સમાં પૂછાયેલો છે. બીજો ક્વેશ્ચન પૂછાયેલો છે બેટા એમ્સ 2011માં. ક્યારે પૂછાયેલો છે? એમ્સ 2011. આ એમ્સની એક્ઝામ બેટા આ વર્ષથી નીટ અને એમ્સ બધું કમ્બાઈન થઈ ગયેલું છે, બરાબર? નીટ કરતાં પણ થોડી ડિફિકલ્ટ લેવલની એક્ઝામ હોય જેને આપણે એમ્સ કહીએ છીએ. ચાલ જો અહીંયા ક્વેશ્ચન્સમાં બેટા એવું પૂછેલું છે કે આવી રીતના તમને કેપેસિટરની 1 2 3 4 ને 5 પ્લેટ આપેલી છે. કેટલી છે બેટા? 5. આ 1, આ 2, પછી આ 3 4 થઈ ગઈ. 1 2 3 4 ને 5. અને આની ઉપર બેટા કનેક્ટ કરેલી છે આવી રીતના આમ. ઇઝ ઇટ ક્લિયર? હા, આવી રીતના આમ કનેક્ટ કરેલી છે. ઓકે, અને એક પોઈન્ટ અહીંયા ઉપર છે અને એક પોઈન્ટ અહીંયા નીચે છે. રકમમાં એમ કીધેલું છે બેટા કે ધ ડિસ્ટન્સ બિટવીન 2 પ્લેટ, એટલે કે આપણે ડિસ્ટન્સ આપેલું છે ડી આપેલું છે આપણે 0.885 સેન્ટીમીટર. ઓકે, અને પ્લેટનો એરિયા બેટા આપેલો છે 5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે એવું કીધું છે કે સી ઇક્વિવેલન્સ શોધો. ચાલો, આ ડેટા તો પછીની વાત છે, પહેલાં આપણે ક્વેશ્ચન સોલ્વ કરતાં આવડવો જોઈએ. તો પહેલાં મેં તને શું શીખવાડ્યું બેટા? બેટરી કનેક્ટ કરી દે. બોલ, બેટરી કનેક્ટ કરીએ તો શું થાય? ચાલ, આ એક બેટરી મેં કનેક્ટ કરી દીધી. ઇઝ ઇટ ક્લિયર? બોલ, બેટરી કનેક્ટ કરીએ. પોટેન્શિયલ વી, આનો મિનિંગ શું થાય કે અહીંયા 0 ને અહીંયા વી, એટલે કે આ જેટલી પ્લેટ છે આ બધી પ્લેટ પર વી પોટેન્શિયલ હશે. એટલે અહીંયા પણ વી, અહીંયા પણ વી, અહીંયા પણ વી, અહીંયા પણ વી. જ્યારે આની સાથે જેટલી પ્લેટ કનેક્ટેડ છે એની પર 0 0 0 0. હવે જો તું જોઈ શકે છે 0 વી V0 0 વી V0 0 વી V0 0 વી V0, એટલે છે તો બધી 0 વી 0 વી 0 વી 0 વીની વચ્ચે જ છે. ટોટલ કેટલી પ્લેટ? તો 1 2 3 4 5 6 7 8 અને 9 પ્લેટ. પણ 2 પ્લેટ મળીને એક કેપેસિટર બનાવે. તો આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું કેપેસિટર, આ ચોથું કેપેસિટર, 5 6 7 8, ટોટલ 8 કેપેસિટર થયા. અને 8 કેપેસિટર શામાં છે બેટા? સમાંતરમાં છે. તો 8 કેપેસિટર શામાં છે બેટા? સમાંતરમાં છે. તો શું થાય બેટા? એનું ફોર્મ્યુલા થાય સર સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 8C ઇઝ ઇક્વલ ટુ 8ε0 a/d. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ તું અહીંયા લખે 8. ε0ની કિંમત કેટલી થાય? 8.85 ગુણ્યા 10 ની માઇનસ, અરે આટલી જ થાય ને બેટા? 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12. આવડે છે કે નથી આવડતું? ઓકે સર, ડન. ચાલો, તમે કહો એટલે ફાઇનલ. ઓકે, ચાલ પછી બીજું હું આ ડેટા આપેલો છે ચેક કર.
એરિયા બેટા સેન્ટીમીટરમાં છે, મીટરમાં કન્વર્ટ કર, એટલે 5 × 10⁻⁴ 5 × 10⁻⁴ છેદમાં ડિસ્ટન્સ કેટલું આપેલું છે 0.885 સેન્ટીમીટર છે અને મીટરમાં કન્વર્ટ કર. જો આ 0.885 છે ને બેટા, એને 8 પોઈન્ટમાં કન્વર્ટ કરીશ ને એટલે આની સાથે છમછમ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? સોલ્યુશન જાતે આપી દઈશે, તું જાતે આપીશ એટલે તારો આન્સર આવશે બેટા 4 × 10⁻12 ફેરાડે. 10⁻12 ને પિકો ફેરાડે કહેવાય એટલે આપણો આન્સર આવશે 4 પિકો ફેરાડે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું? ઓકે. સો આ ટાઈપના બેટા પ્લેટને લગતા એક્ઝામ્પલ પૂછાય તો તમને સોલ્વ કરતા આવડવા જોઈએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આઈ હોપ તમને આ વિડીયો લેક્ચર સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો હિટ ઇટ, લાઇક ઇટ. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે. થેન્ક યુ.